વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ની અંદર વિષય વિજ્ઞાનની અંદર અસાઇનમેન્ટનું સોલ્યુશન આ વિડીયોમાં આપણે કરવાના છે। તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 1 અ છે એની અંદર નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપણે સાચો વિકલ્પ પસંદ કરીને લખવાનું છે। તો પ્રકરણ 6 અહીંયા પ્રકરણ 6 થી 11 ના આપણે અભ્યાસ કરવાનું છે, પ્રકરણ 6 અને 11 સુધી। તો અહીંયા પ્રકરણ 6 છે એમાં છે કોને રનનું વાહન કરવામાં આવે છે, તેમાં આવશે બી ઊંટ। પછી બીજું છે દરિયા કિનારે કઈ વનસ્પતિ વધુ જોવા મળે છે, તેમાં આવશે સી નારિયેળી। એના પછી ત્રીજું છે નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી છે, તેમાં આવશે સી કરચલો। નીચેના પૈકી કયું દરિયાઈ પ્રાણી નથી, તેમાં આવશે બી ગોકળગાય। પાંચમું છે કયું પ્રાણી પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે, તેમાં આવશે સી યાક। એના પછી છઠ્ઠું છે કયા જળચર પ્રાણીનું શરીર બોટ આકારનું નથી, તેમાં આવશે એ ઓક્ટોપસ। સાતમું છે કયા જળચર પ્રાણીને શ્વસન માટે જાળવવા હોતા નથી, તેમાં આવશે સી વ્હેલ। આઠમું છે નીચેના પૈકી કયું જળચર પ્રાણી છે, તેમાં આવશે બી ડોલ્ફિન। નવમું છે કયા છોડની ડાળીને અડકતા તેના પળનો બીડાઈ જાય છે, તેમાં આવશે એ લજામણીના। દસમું છે આસોપાલવનું વૃક્ષ નીચેનામાંથી કઈ લાક્ષણિકતા ધરાવતું નથી, તેમાં આવશે બી પ્રચલન। પ્રકરણ 7 છે એમાં છે નીચેના પૈકી કઈ 20મી સદીની શોધ નથી, તેમાં આવશે ડી માલગાડી। બીજું છે 19મી સદીની શરૂઆત સુધી માનવી એક સ્થળેથી બીજે સ્થળે જવા માટે શાનો ઉપયોગ કરતો હતો, તેમાં આવશે પશુશક્તિ। ત્રીજો પ્રશ્ન છે સૌપ્રથમ કયા પ્રકારનું રેલવે એન્જિન શોધાયું હતું, તેમાં આવશે સ્ટીમ એન્જિન। ચોથું છે શાની શોધ થવાથી ચંદ્ર અને મંગળ પર જવું શક્ય બન્યું છે, તેમાં આવશે એ અંતરિક્ષયાન। પાંચમું છે લંબાઈ માપવા માટેનું પ્રમાણભૂત સાધન કયું છે, તેમાં આવશે સી મીટર સ્કેલ। પ્રશ્ન 6 છે નીચેનામાંથી લંબાઈનો કયો એકમ સૌથી મોટો છે, તેમાં આવશે બી કિલોમીટર। 1 કિલોમીટર બરાબર કેટલા મીટર, તેમાં આવશે સી 1000। નીચેના પૈકી કયો પદાર્થ ગતિમાં હોય છે, તેમાં આવશે ઘડિયાળનો સેકન્ડ કાંટો। પંખાના પાંખિયાની ગતિ કયા પ્રકારની છે, તો એમાં આવશે સી વર્તુળાકાર ગતિ। 10મું છે ઘડિયાળના લોલકની ગતિ કયા પ્રકારની છે, તેમાં આવશે ડી આવર્ત ગતિ। પ્રકરણ 8 છે એમાં છે જે પદાર્થ પ્રકાશને જરાય પસાર થવા દેતો નથી તે પદાર્થને શું કહે છે, તેમાં આવશે સી અપારદર્શક। નીચેનામાંથી કયો પદાર્થ પોતે પ્રકાશ આપે છે, તેમાં આવશે સી સૂર્ય। ત્રીજું છે નીચેનામાંથી કયા પદાર્થનો પડછાયો પડે નહીં, તેમાં આવશે ડી કાચ। ચોથું છે વસ્તુનો પડછાયો પડે તે માટે વસ્તુ કેવી હોવી જરૂરી છે, તેમાં આવશે એ અપારદર્શક। પાંચમું છે પિનહોલ કેમેરા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેમાં આવશે સી પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે। છઠ્ઠું છે પિનહોલ કેમેરા વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે, તેમાં આવશે ડી ઉલટું। એના પછી સાતમું છે સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળે છે, તેમાં આવશે ડી ચત્તુ અને વસ્તુ જેવડું। અને પ્રકરણ 9 છે વિદ્યુત આપતું સાધન કયું છે, તેમાં આવશે બી વિદ્યુત કોષ। બીજું છે વિદ્યુત વાપરતું સાધન કયું છે, તેમાં આવશે ડી ટ્યુબલાઇટ। ત્રીજું છે વિદ્યુત સુવાહક પદાર્થ કયો છે, તેમાં આવશે બી તાંબાનું તાર। ચોથું છે વિદ્યુત પરિપથમાં વીજ ઉપકરણો બંધ કરવા કે ચાલુ કરવા શાનો ઉપયોગ થાય છે, તેમાં આવશે બી સ્વિચ। એના પછી પ્રકરણ 10 છે એમાં છે ચુંબકની શોધ કયા દેશમાં થઈ હતી, તેમાં આવશે બી ગ્રીસ। બીજું છે ગજિયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે, તેમાં આવશે સી ચુંબકના બે છેડાની નજીક। ત્રીજું છે ગજિયા ચુંબકને છૂટતી પડી શકે તેમ લટકાવતા તેનો ઉત્તર ધ્રુવ કઈ દિશામાં સ્થિર થાય છે, તેમાં આવશે એ ઉત્તર। ચોથું છે ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નાશ પામે છે, તેમાં આવશે ગરમ કરવાથી, વારંવાર પછાડવાથી, ટીપવાથી, તાપેલ તમામ આવશે। એના પછી પ્રકરણ 11 છે એમાં છે ગતિમાન હવાને લીધે નીચેનામાંથી કઈ ક્રિયા શક્ય બને છે, તેમાં છે મંદિરની ધજા ફરકે છે, ઝાડના પાંદડા હલે છે, ફરકડી ફરે છે, આ આપેલ તમામની અંદર આવશે। પછી હવા શું છે, તેમાં આવશે બી મિશ્રણ। હવામાં કાર્બન ડાયોક્સાઇડનું વાયુનું પ્રમાણ કેટલા ટકા છે, તેમાં આવશે 0.04%। હવામાં નાઇટ્રોજનનું પ્રમાણ કેટલા ભાગનું છે, તેમાં આવશે 4/5। હવામાં રહેલા પાણીની બાષ્પના જથ્થાને શું કહે છે, તેમાં આવશે ભેજ। પછી વાતાવરણનો કયો વાયુ શ્વસન માટે જરૂરી છે, તેમાં આવશે સી ઓક્સિજન। એના પછી લીલી વનસ્પતિ હવાના કયા ઘટકનો ઉપયોગ તેમનો ખોરાક બનાવવા કરે છે, તેમાં આવશે બી કાર્બન ડાયોક્સાઇડ। તો વિદ્યાર્થી મિત્રો, આગળના પ્રશ્નોમાં આપણે અન્ય પ્રશ્નોના જવાબ સાથે ફરીથી મળીશું। તો વિદ્યાર્થી મિત્રો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, આગળ નવા પ્રશ્નોનું સોલ્યુશન અમે તમને જરૂરથી કરી આપીશું।